Hello everyone, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. Happy Monday. Happy Jai Shri Monday. Krishna. Happy Happy Monday. Monday. So it's almost precious holiday, Christmas, right? Like time goes like very crazy. આ I યરમાં તો know. ખબર જ નથી પડતી honestly કે time is like flying. So hello everyone, we are back. Even though this is the Christmas week, but we are still here to do information session as we are coming every Monday. અને આજનો સેશન એ છે કે લાઈક હાઉ ઓટોમેશન રિયલી હેલ્પફુલ કરે છે અમારા ઓનલાઈન ડિજિટલ બિઝનેસમાં થ્રુ આઉટ ધીસ ક્રિસમસ વીકમાં ન્યૂ યર વીક કે જે સૌથી બિઝીએસ્ટ વીક હોય છે બિઝીએસ્ટ ટાઈમ કહી શકીએ આપણે યર ઓફ ધ ક્રેઝી ટાઈમ આ આખો મંથ તો એમાં ઓટોમેશન કેવી રીતે અમને હેલ્પ કરે છે વિથ ધીસ બિઝનેસ કે અમે અમારું ક્રિસમસ ડેકોરેશન હોય કે કંઈ પણ આપણે એન્જોયમેન્ટ જે આપણી ફેમિલી ગેટ ટુગેધર હોય કોઈ પાર્ટી હોય તો આપણે એન્જોય કરી શકીએ રાઈટ તો બેઝિકલી અમે જે રીતે મેન્શન કરતા જ હોય કે ધીસ ઇઝ ફુલ્લી ઓટોમેટેડ બિઝનેસ બટ ધેર આર સર્ટેન સ્ટ્રેટેજી ઓટોમેશન સ્ટ્રેટેજી કે જે અમે તમને આજે શેર કરવાના છે કે તમે એ સેટઅપ કરી શકો છો હવે ડિપેન્ડ બી કરે કે તમે કયા પ્લેટફોર્મ પર તમારે એડવર્ટાઇઝિંગ એવું કરો છો કે તો રાઈટ અમે યુઝ્યુઅલી હું ફેસબુક પર કરતો હોઉં છું તો યુઝ્યુઅલી ઓલમોસ્ટ બધા જ લોકોની જે પોસ્ટ હોય છે ઓલરેડી એડવાન્સમાં સ્કેડ્યુલ કરીને રાખે કે લાઈક બાય વીકની આખી અમુક લોકો ડે બાય ડેની સ્કેડ્યુલ કરીને રાખે પહેલેથી એડવાન્સમાં બિફોર દે ગો ફોર સ્લીપ ઓર ઇવન ધો whenever they have a 10 minutes whatever time right તો એક્ઝેક્ટલી લાઈક તમે આખા વીકની પણ સ્કેડ્યુલ પોસ્ટ કરી શકો છો આ વીક માટે નેક્સ્ટ વીક માટે બી ઓફકોર્સ ઇટ્સ ન્યૂ યર તો એ એક વન ઓફ ધ ઓટોમેશન કે તમારી પોસ્ટ જે ટાઈમે તમે સેટ કરી છે એ ટાઈમે જ ડાયરેક્ટ પોસ્ટ થઈ જશે ધેન અમારી પાસે એવા સોફ્ટવેર ને ટૂલ્સ બી છે કે જેમાં તમે રેકોર્ડિંગ બી કરી શકો છો તમારું જો કોઈની જોડે વન હોય કાં તો કોઈ તમારે સેશન કરવો હોય જસ્ટ પર્સનલી વન વેબિનાર હોય સેલ્ફ વેબિનાર તો તમે એ રેકોર્ડ બી કરી શકો છો અને તમે એ ટાઈમે એને પબ્લિશ કરશો ને તો ઇટ લુક લાઈક અ ગો લાઈવ તો એ ઓલ ડિપેન્ડ કે તમે કઈ રીતે કયા ટૂલ્સને કઈ વેમાં યુઝ કરો છો રાઈટ અને બીજી વસ્તુ એવી કે આપણે પાસે ફેસબુક પ્લેટફોર્મ છે બધી એપ્સ છે બિઝનેસ સ્વીટ ને બધી કેવી રીતે આપણને આપણું જે એડ સેટઅપ કર્યો હોય કાં તો આપણો જે ઓનલાઈન બિઝનેસ આપણે સેટઅપ કર્યો હોય તે આપણને એનું પરફોર્મન્સ આપશે કે લાઈક આ વીકમાં તમારું આવું હતું આ પ્રોડક્ટ વધારે હતું કે લાઈક આ રિઝલ્ટ પર વધારે ફોકસ કરો કે આ સ્ટ્રેટેજી વધારે વર્કઆઉટ કરે છે એમ કરીને રાઈટ તો ઇટ્સ ઓલ અબાઉટ કે તમે તમારું કામ કઈ રીતે સેટઅપ કરો છો અને એડવાન્સ કરો છો અને સાથે એવું જ નથી કે તમે એકલા છો તમને આમાં કોઈ પણ હેલ્પ જોઈતી હોય તો અમે છે જ ઓલવેઝ તમે જસ્ટ રીચ આઉટ કરવાની જરૂર છે અમને અમારા કોઈને પણ તમારા કોમ્યુનિટીમાંથી બી તમે કોઈને બી સપોર્ટ કરી શકો છો આઈ મીન રીચ આઉટ કરી શકો છો That's true, yeah. અને ઓટોમેશન સિસ્ટમનું આપણે લાઈક ઓલવેઝ આપણા બધા એપિસોડમાં કવર કરતા હોઈએ છીએ અને કહેતા બી હોઈએ છીએ રાઈટ અને તમે અમારા પેજને લાઈક અમારો જે બિઝનેસ પેજ છે એને એઝ અ એક્ઝામ્પલ બી લઈ શકો છો હું મારું રિસન્ટ એક્ઝામ્પલ જ આપીશ લાસ્ટ હજી તો ટ્યુઝડેના જ હું વેકેશન પરથી પાછી આવી છું અને યુઝ્યુઅલી ફ્રોમ ધ ડે વન મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે હું ઓલવેઝ સ્કેડ્યુલિંગ પર જ લાઈક ટોટલી મારો બિઝનેસ રન કરું છું નોટ ઓનલી વીક વન મંથ સુધીનું બી હું સ્કેડ્યુલ કરી દેતી હોઉં છું કે જેથી કંઈ બી ઇમરજન્સી બી આવે કે કંઈ અચાનક આવીને ઊભું રહે તો બી મારે કંઈ વરી કરવાની જરૂર ના પડે ઓટોમેશન મારા માટે કામ કરે જ છે અને રિસન્ટલી અમે લોકો ઇન્ટરનેશનલ ટ્રાવેલ કર્યું હતું અને અમે લાઈક 3-4 ડેઝ માટે જ ગયા હતા એટલે અમે ઇન્ટરનેશનલ ચાર્જ લાઈક અમે પેકેજ નહોતું લીધું અમારા ફોનનું સો મારે એમાં બી કંઈ વરી કરવાની જરૂર નથી બીકોઝ ત્યાં વાઈફાઈ અવેલેબલ હતું અને વાઈફાઈ મારા ફોનમાં મેં કનેક્ટ કરીને મારો બિઝનેસ મેં ત્યાંથી બી રન કર્યો છે અને મારે કંઈ વરી કરવાની જરૂર જ નહોતી જતા પહેલાં બી અને ઇવન ત્યાં હતી ત્યાં બી કે મને જે બી ઇન્ક્વાયરીઝ આવી રહેલી છે કે જેટલા બી લોકોએ મારી વેબસાઇટ ઉપર રજીસ્ટર કર્યું છે તો એ લોકોને ઓન ટાઈમ ઇન્ફોર્મેશન જઈ રહેલી છે કે નહીં એ મારે કંઈ વરી કરવાની જરૂર નથી કે હું એ લોકોને લૂઝ કરી દઈશ કે એ લોકોને કોઈ ઇન્ફોર્મેશન લેટ મળશે ઓટોમેશન સિસ્ટમ છે એ ઇવન ધો હું અવેલેબલ નહોતી પણ એ સિસ્ટમ અવેલેબલ હતી ને મારા બિહાફમાં જેટલા બી લોકોએ મારા વેબસાઇટ થ્રુ કે ઇવન મારા ફેસબુક એડ થ્રુ મને જે બી રીચ આઉટ કર્યા છે અને ઇન્ક્વાયરીઝ લીધી છે એ બધાને ઓન ટાઈમ લાઈક ઓટોમેશન થ્રુ ઇન્ફોર્મેશન છે વેબિનાર લિંક છે બધું જ મળી ગયું હતું સો ઓલ આઈ હેવ ટુ ડુ ઇઝ કે હવે જે આગળના રિઝલ્ટ જે મને મળવાના છે રાઈટ એ જ મારે હવે લાઈક સેલિબ્રેટ કરવાનું છે
સો ઓટોમેશન આ સિસ્ટમમાં છે અને પ્રૂવન ઓટોમેશન સિસ્ટમ છે અને અમે લોકો ડિફરન્ટ યર અમારા થઈ ગયા છે. મને લાઈક 3 વર્ષ થઈ ગયા છે આ બિઝનેસમાં અને હું 3 વર્ષથી સિસ્ટમને યુઝ કરું છું, રાઈટ. સો ઇટ્સ રિયલી લાઈક પ્રૂવન સિસ્ટમ છે અને 100% તમારા માટે કામ કરી રહ્યું છે. સો એમાં તમારે લાઈક સેકન્ડ ડુબેટ કરવાની જરૂર જ નથી. અમે બધા ટ્રાવેલ બી કરીએ છીએ અને અમે બિઝનેસ બી અમારો સક્સેસફુલી રન કરીએ છીએ. જેમ રાજને કહ્યું, ધરતીએ કીધું, લાઈક અમે બધા જ સ્કેડ્યુલ તો કરતા જ છે, પણ એમાં બીજું ટાઈમ ફ્રીડમ માટે અમે કરીએ છીએ કે અમે કોઈને બધું ડિટેલમાં એક્સપ્લેન નથી કરવા પડતું. લાઈક અમારા ટીમ અધર લીડર્સ ને લોકો વેબિનાર એવરી ટ્યુઝડે ને થર્સડે હોસ્ટ કરે, એમાં બધું એક્સપ્લેન એ લોકો જ કરે. તો આપણે નહીં કરવા પડે એ બધું. like 90 minutes તમે each person inquire કરે તેને business explain કરવા જાય તો it takes a lot of time, right? એટલે that automation is just amazing. Even તમે એકવાર seriously interested હોય તો પણ આ બધું explain કરવાનું હોય, business strategy ને બધું હોય, it's all automated, like અમારે તો ખાલી માર્કેટિંગ જ કરવાનું હોય, right? એટલે it's so easy. તમે તો અમારા પેજ પર જોયે છે, હું તો બહુ જ ટ્રાવેલ કરું છું, but I manage the business perfectly fine. હમણે તો Christmas season, oh my God, it's so busy with Christmas party, and my husband's work and friends and everything, but business keeps going very smoothly, so yeah. That's true. And it's not only કે આપણા બિઝનેસની બધી ઇન્ફોર્મેશન શેર થાય છે, જે લાઈવ વેબિનાર હોય છે એની લિંક ટાઈમ ટુ ટાઈમ મળી જાય છે, જે લોકોને રિપ્લે જોવાનો હોય એ લોકોને રિપ્લેની લિંક બી મળતી હોય છે, પ્લસ ઘણો બધો ડેટા જે આપણને ખાલી ઓનલાઈન અવેલેબલ થતો હોય છે એને અમે અલગ ફોર્મમાં બી કન્વર્ટ કરીને મારી પાસે મળી જતો હોય છે કે કેટલા લોકોએ કયા ટાઈમે ક્યાંથી રજીસ્ટર કર્યું છે, કે એના વિશેની ડિટેલ છે, જે અમારે દરરોજ મેન્યુઅલી ક્યાં એન્ટર નથી કરવી પડતી. અમને એક પ્રોપર ફોર્મેટમાં રેગ્યુલરલી મળે છે અને એવું નહીં કે જસ્ટ મને મળે છે કે બીજા કોઈને મળે છે, જેટલા બિઝનેસ રન કરે છે બધાને મળે છે, રાઈટ. સો મેની થિંગ્સ છે જે અમે આ બિઝનેસમાં એને શીખ્યા ઓટોમેશન. અને જેમ બધાએ કીધું એવી રીતે કે પોસ્ટ સ્કેડ્યુલિંગ એ ખાલી અમે લોકો ફેસબુક પર બી નહીં, બીજા બધા સોશિયલ મીડિયા પર બી કરી રહેતા હોઈએ છીએ, જેનાથી અમને બધા સોશિયલ મીડિયાનો યુઝ કરવાનો મોકો મળે છે. અને મોર ઇમ્પોર્ટન્ટલી કે જે અમારો પર્પસ છે કે અમને લોકોને ટાઈમ અને લોકેશન ફ્રીડમ મળે, રાઈટ. અમારો પર્પસ એ અમારો ગોલ ફૂલફિલ થાય છે. જસ્ટ ઇમેજિન કે તમારી પાસે ક્રિસમસની રજાઓ નથી ને તમારે કામ કરવું પડે છે, 100 લોકોને ઈમેલ સેન્ડ કરવા પડે છે અને તમારી ફેમિલી વેઇટ કરે છે કે તમે આવીને ક્રિસમસ સેલિબ્રેટ કરી કે દિવાળી સેલિબ્રેટ કરી, રાઈટ. એવું અમારે કરવાની જરૂર નથી પડતી. એનું એક જ રીઝન છે કે ઓટોમેટેડ સિસ્ટમ ઉપર અમારું બધું ચાલે છે અને અમારી સિસ્ટમ ટચવુડ કોઈ દિવસ કોઈને ટ્રબલ નથી આપતી. કે મને ના મળ્યો કે બીજાને ના મળ્યો ઈમેલ, બીકોઝ આઈ હેવ સીન મલ્ટિપલ ટાઈમ્સ કે લાઈક સો મેની ટાઈમ્સ પીપલ કહેતા હોય કે અમારી સિસ્ટમ ડાઉન થઈ ગઈ છે કે આવું થયું છે, બટ અમારે રેગ્યુલરલી એમાં અપડેટ થતું હોય છે. જ્યારે ગમે ત્યારે પીક ટાઈમ હોય ત્યારે બી બધી વસ્તુઓ શેર થઈ જતી હોય છે બધાની જોડે. તો ઇટ્સ રિયલી ગુડ કે જે ઓટોમેશન ઉપર આખું વર્લ્ડ જઈ રહ્યું છે એ આ બિઝનેસમાં અવેલેબલ છે ઓલરેડી. Yeah. So like basically it's automation is everywhere હમણાં like digital world type નું છે. તો like હમણાં in terms of advertising, marketing કે કોઈ બી part હોય તમે you will see the automation. Even though if you search about car on your from Google, you will see Google, like cars ad everywhere, like in your Instagram, on Facebook, on YouTube, everywhere. So that's how the automation works. So it basically it's like it's all about કે તમે કેવી રીતે તમારું કામને ઓટોમેશનમાં કન્વર્ટ કરો છો, રાઈટ. ઘણીવાર અમને જેમ અમે મેન્શન કર્યું કે અમને વેબિનાર એપિસોડ આવતા હોય છે કે અમારે જે બિઝનેસ માસ્ટર માઇન્ડ કે જે અમારા બિઝનેસમાં થાય છે એવરી વીકલી, તો એની પણ લિંક અમને વિધિન 1 hour કે 2 hour ઓટોમેટિક બધા જે અમારા ઇન્ડિપેન્ડન્ટ ઓનર છે, ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ છે એ લોકોને આવી જાય છે. દેટ્સ વેરી કુલ કે અમારે ફાઇન્ડ કરવાની જરૂર નથી પડતી કે ભાઈ લિંક ક્યાં છે. તમારા ઈમેલના ટોપ ઓફ ધ ઈમેલમાં જ હશે જ્યારે બી તમારે ટાઈમ હશે. તો લાઈક ધીસ ઇઝ વન ઓફ ધ ઓટોમેશન ફીચર કે લાઈક ઇટ્સ વેરી હેલ્પફુલ હમણાં ફાસ્ટ ટાઈમ એન્વાયરમેન્ટમાં, રાઈટ. I would like to mention કે
મેઇન થિંગ કે આટલું બધું ઓટોમેશન આપણને આ બિઝનેસમાંથી મળે છે અને વી ડોન્ટ પે એનીથિંગ ફોર દેટ. યા ડેફિનેટલી That's true. ટાઈમ બી સેવ થાય છે એન્ડ Yeah. પ્લસ જોડે બિઝનેસ બી રન થઈ રહેલો છે, રાઈટ? Yeah. સો સ્ટક નથી થવું પડતું અને આપણે આપણો ફેમિલી ટાઈમ બી એન્જોય કરી શકીએ છીએ સેમ ટાઈમે. That's true. Yeah. Yeah. So hopefully, we were able to give you the right and like useful information on the automation, how you can also apply on your business, whatever you have, your study કે work. અને જો તમને આવો કોઈ પણ બીજો કોઈ ક્વેરીઝ હોય, કોઈ ક્વેશ્ચન હોય કે તેને ટોપિક પર તમને મોર ક્લેરિફાય થવું હોય તો ફીલ ફ્રી ટુ રીચ આઉટ, અમને કમેન્ટમાં જણાવજો, મેસેજ કરી શકો છો. અને until then, goodbye, and I will also coming next week, even though it's New Year, but we're still coming with good topic. Thank you. Yeah. All right. Happy holidays, Happy everybody. holidays and Merry Holidays. Christmas. Merry Christmas. Bye-bye. Bye. Bye.